रूपरसालं दिव्यतनो घनश्यामामद सबहि पिलायत प्रसिद्ध प्रौढ़पतिमादयांस सब ताहि मिलायत ऐसे ही परम गुरु महादेशांत रूपयनोपम साकृतयं ससेवित विभूति करणनिरूपम षोडशतीन संयोगतनोदर तेज परवल विभूति सौर संयुक्त कला खट दश दिनो कल ऐश्वर्य दिनो महाद मनोरथ पूरे मन का करण जुग जन वेश प्रगट किए नानकड़ंका भुवन त्रिएटहंकार ज्ञान गम गर्जत यद्भुत अनंत अंश विखरे ओम मिलन पतिताय करण जुथ उपजान आनंद हमेव करुणामय करता शरणे लई सबयंस अनंत जन्म अघरता किए निर्मल तनुयंस वंश में ताय मिलायत अंश के तू नहीं कर्म कर्म सब ताय छोड़ायत ऐसे ही परम गुरु प्रगट सजन सुख काज तनोधर श्रीमत कुबेर सर्वज्ञ गति पर से अचराचर जहाँ जहाँ परम गुरु प्रगट समीप नारायण निज दासा जुग जग मां जनवेत करण विज्ञान प्रकाश आरती महाराज आरती मंगल मनोरथ भावरी अग्र कपूर सुगंध सुहावत माति एकादश आरती महाराज आरती मंगल मनोरथ भावरी बाल तिलक केशर गुजराज कमर सिर पर छत्र धरी कौस्तुभ मणि उरकांत ही शोभा निधानंद घनश्याम हरे आरती महाराज आरती मंगल मनोरथ भावरी कैवल हंसो सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब।
એવા ગુરુ ચરણ તણો દેયો પાસી સુખે પદ પામે કરતા અવિનાશી. ગુરુ તે કરતા માનઈ ભિન્ન ભાવ નિશ્ચય નિજ જન તણોએ હિદાવ. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના કૃપા પાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને પરમ ગુરુનો મહિમા સમજાવતા સ્વરચિત ગુરુ મહિમાને વિશે કહે છે કે એવા ગુરુ ચરણ તણો જે ઉપાસી સુખે પદ પામે કરતા અવિનાશી. જે ગુરુએ આપણને કર્તાનું જ્ઞાન આપ્યું છે કે આ જગતના કર્તા કોણ છે, જે ગુરુની એકતા સર્જનહાર સાથે જોડાયેલી છે, જે એ કર્તાથી જુદા નથી, એવા ગુરુના ચરણનો જે ઉપાસી હોય એને અવિનાશી કર્તાના ધામનું સુખ પ્રાપ્ત થાય છે. આપણા સૌના સર્જનહાર એક છે, પણ આપણે સૌ ભૂલી ગયા છીએ. એટલે આ જગતની અંદર ભિન્ન ભિન્ન જે માન્યતાઓ ઊભી થઈ એ પ્રમાણે લોકો પોતાના ઈષ્ટને પણ ભિન્ન ભિન્ન માને છે. જેની જેમાં શ્રદ્ધા હોય એની જે પૂજા કરે છે. પરંતુ વિશ્વના સર્જનહાર કોણ છે એની ઓળખાણ આ જગતની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી જગતના જીવો ભૂલી ગયા છે. ચાર વેદની અંદર જગતના કર્તા કોણ છે એનું જ્ઞાન નથી. એના પછી શાસ્ત્રોની રચના ઋષિ મુનિઓએ કરી, એમાં પણ આ જગતના કર્તા કોણ છે એનું યથાર્થ વર્ણન નથી. પછી હિન્દુ શાસ્ત્રના 108 ઉપનિષદો છે જેની અંદર જ્ઞાન બહુ જ છે, સમાજ માટે ઉપયોગી છે, એનું કલ્યાણ કરનારું છે. આજે ઉપનિષદના જ્ઞાન પ્રમાણે લોકો જીવે ને તો સંસારમાં કોઈ દુઃખ જ ના રહે અને કોઈ ઝઘડા પણ ના રહે. ન પરિવારના ઝઘડા રહે, ન ધર્મના ઝઘડા રહે. એવું આધ્યાત્મિક જ્ઞાન છે. આ સંસારની જે માયાનો મોહ છે ને બધું છૂટી જાય. આ ઝઘડા છે એ તો બધા માયાના જ છે. પણ માયા શું છે એની આપણને સાચી સમજણ મળે છે. એટલે શાસ્ત્રોની અંદર, વેદોની અંદર, ઉપનિષદોની અંદર જ્ઞાન તો સારું છે, પણ એક ભ્રાંતિ દૂર નથી થતી. એ છે આપણા સર્જનહાર કોણ. કારણ કે આ બધા શાસ્ત્રોની રચના થઈ પછી છેલ્લે વ્યાસ મુનિએ 18 પુરાણની રચના કરી. એટલે 18 પુરાણની અંદર 17 ભગવાનની સ્થાપના કરી, જુદા જુદા.
એટલે મતભેદો થઈ ગયા. વાસ્તવિક સર્જનહાર એક છે, પણ બ્રહ્માંડની અંદર દેવોના સ્થાન અલગ અલગ છે. એટલે દેવોને જ કર્તા તરીકે સ્થાપી અને એનો મહિમા ગાયો છે. એટલે આ જગતના માટે બધા જ ભગવાન અલગ અલગ થઈ ગયા છે. એટલું જ નહીં, હિન્દુ સિવાય પણ અન્ય માન્યતાઓ છે. હિન્દુ જેને માને છે એને મુસલમાન નથી માનતા. બીજા પણ અનેક મતપંથો છે. ક્રિશ્ચિયન ધર્મ છે, યહૂદી છે, પારસી છે. એવા જગતની અંદર ભિન્ન ભિન્ન માન્યતાઓ છે ઈશ્વર પ્રત્યેની. એના મતભેદો છે. એટલું જ નહીં, મોટા ઝઘડાઓ પણ છે. એટલે આ જગતની અંદર જગત કર્તાનો સંદેશ લઈને કરુણા સાગર પરમ ગુરુના સ્વરૂપમાં પ્રગટ થયા છે. આખા વિશ્વના એક ગુરુ છે, એ પરમ ગુરુ છે. કારણ કે વિશ્વના સર્જનહારની જે ઓળખાણ કરાવે એ જ પરમ ગુરુ છે. એ સિવાય આ જગતમાં કોઈ પણ ગુરુ એ માલિકની ઓળખાણ નથી કરાવતા. પરંતુ જે ધર્મ હોય, એની પરંપરા હોય, એના ઈષ્ટ પણ હોય છે, એ ઈષ્ટની ઓળખાણ કરાવે છે. એને સર્જનહાર તરીકે સ્થાપિત કરે છે, પણ વાસ્તવિક એ સર્જનહાર નથી. કારણ કે આ જગતની અંદર જે કોઈ આવ્યા, એમણે જે શરીર ધારણ કર્યું, એ શરીર જેવા સર્જનહાર નથી. તો એ સિવાય સર્જનહારની માન્યતા કે સર્જનહાર બ્રહ્મ છે, પ્રકાશ. તો ત્યાં બ્રહ્મ તો એક જ છે. એટલે મૂળની અંદર એમ માને છે કે બધાના સર્જનહાર એક બ્રહ્મ છે. પરંતુ પાછા વેદ એમ કહે છે કે બ્રહ્મ તો અકર્તા છે. અકર્તાનો મતલબ કે એમનાથી જગત ઉત્પન્ન થતું નથી. બ્રહ્મરૂપી પ્રકાશ એ સર્વત્ર વ્યાપક. એની અંદર આ જગત બનાવેલું છે, પણ એ બ્રહ્મે ઉત્પન્ન કર્યું નથી. આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, એની માન્યતાઓ ભિન્ન ભિન્ન છે. જગત ઉત્પત્તિનું જો મૂળ મળી જાય તો સમજવાનું એ જ સર્જનહાર છે. પણ આજ સુધી બધા મતપંથની અંદર ઈષ્ટની સ્થાપના છે, ધર્મનું જ્ઞાન પણ છે. કઈક માન્યતાઓ સાચી છે, કઈક માન્યતાઓ ધર્મ માર્ગમાં પણ અંધશ્રદ્ધા વાળી છે. જેમ હમણાં જ બકરી ઈદ ગઈ, તે માન્યતાનો આપણે સ્વીકાર નહીં કરીએ, કારણ એ ધર્મની માન્યતા છે. પણ આપણે સ્વીકાર નહીં કરીએ, કારણ કે ધર્મના નામે કોઈ પણ જીવની હિંસા કરવી એ અધર્મ છે. એમ હિન્દુ ધર્મમાં પણ બલિની માન્યતાઓ છે. લોકો પ્રાણીઓની, અન્ય જીવોની બલિ ચડાવી અને એનું પાછું એ ભોજન પણ કરે છે. તો એ માન્યતાઓ બધા સ્વીકારતા નથી. એટલે વિશ્વના સર્જનહાર એક જ છે એવી સ્થાપના ન્યાયપૂર્વક અનુભવ સાથે દિવ્ય પરમ ગુરુ કરુણા સાગરે કરી છે. કારણ કે સર્જનહારે જ એમને આ વિશ્વમાં મોકલ્યા છે કે મારા જ અંશો મને ભૂલી ગયા છે, અને જગતની અંદર અનેક મતપંથ થઈ ગયા છે, અનેક ઈશ્વર થઈ ગયા છે. એટલું જ નહીં, ચાલો સૌ કોઈ સ્વતંત્ર છે, જેને જે માને તે, પણ એની અંદર અંદરો અંદર મારા તારાના ઝઘડા પણ છે. મારું સાચું, તારું. એટલે અનેક મતપંથની સ્થાપનાઓ થઈ. એ કહેવાય છે કે વ્યાસ મુનિએ 17 પુરાણ કર્યા અને 17 ભગવાનની સ્થાપના કરી. પછી એને જ મનની અંદર સંશય થયો કે હવે મારે ભજન કોનું કરવાનું. એમણે તો બધાની અંદર બધાને ઈષ્ટ તરીકે સ્થાપી દીધા, તો ભજન તો કોઈ એકનું જ થાય. એકની અંદર નિષ્ઠા હોય એને જ પતિવ્રતા ભક્તિ કહેવાય. અનેકની સાથે આપણે નિષ્ઠા રાખી જ ના શકીએ.
એક સિદ્ધાંત છે. એટલે હા, 17 માંથી કોઈ પણ એકને માને ને તો એકનું ભજન કરે તો એ એની ભક્તિ કરી અને એને પ્રસન્ન કરી શકે છે. અને દેવની અંદર જેટલું સામર્થ્ય હોય ને એટલું એ કામ કરી શકે છે. એટલે ઈષ્ટ તો છે, ઈશ્વર કે આ જગતની અંદર એનું સામર્થ્ય છે, એનું કાર્ય છે. એટલે એની કોઈ ભક્તિ કરે તો વ્યર્થ નથી જતી. એના સામર્થ્ય પ્રમાણે એનું કાર્ય કરે, પણ એનામાં સામર્થ્ય ના હોય તો એનું જે કાર્ય કોઈ ઈચ્છા રાખે તો એમ કે તમે બીજા દેવની ભક્તિ કરો, આ દેવ પાસે જાઓ. ઘણા બધા લોકોએ ભૂતકાળની અંદર ભક્તિઓ કરી છે અને દેવોને પ્રસન્ન કર્યા છે, પણ એનાથી ના થઈ શકે તો બીજા દેવ પાસે મોકલે છે કે આ દેવ પાસે તમે જાઓ. એટલે દેવોના જુદા જુદા કાર્યો છે. એટલે વ્યાસ મુનિને પણ સંશય થયો હતો, ત્યારે એને ગુરુ તરીકે દેવર્ષિ નારદ મુનિ મળ્યા હતા. ત્યાર પછી પુરાણોની રચના કર્યા પછી તો નારદ મુનિને એવો સંશય થયો કે હવે મારે જીવવું નથી, આત્મહત્યા કરીને મરી જવું છે. એને ચિત્તા પણ ખડકી લાકડાની અને એના ઉપર બેસી ગયા. બસ અગ્નિ આપે એટલી જ વાર હતી. પણ એ જ સમયે વ્યાસ મુનિ આવ્યા અને વ્યાસ મુનિ પાસે નારદ મુનિ આવ્યા અને કહ્યું કે આ તમે શું કરવા બેઠા છો? વ્યાસ મુનિ એમ તો બહુ જ વિદ્વાન હતા, પણ છતાંય અજ્ઞાનતા હોય છે ને ત્યાં સુધી એમણે પુરાણો રચ્યા, બધા દેવોનો મહિમા ગાયો, પણ એ સર્જનહારને સમજી શક્યા નહીં. એટલે ભિન્ન ભિન્ન દેવોને બધાને જ ભગવાન તરીકે સ્થાપિત કર્યા. એટલે પછી પોતે ભજન કરવાનું થયું ત્યારે કન્ફ્યુઝ થઈ ગયા કે હવે હું કોનું ભજન કરીશ? દુનિયા તો જેને જે સારું લાગશે એની ભક્તિ કરશે, પરંતુ મારે કોનું ભજન કરવાનું છે? એટલે નારદ મુનિએ એમને કહ્યું કે ભાઈ આ તમે શું કરવા જઈ રહ્યા છો? આવો ઉત્તમ માનવ દેહ મળ્યો છે, પણ શું કરું કે છે? હવે મારે કોનું ભજન કરવું? ત્યારે નારદ મુનિએ કહ્યું કે આમાંથી કોઈનું તમારે ભજન કરવાનું નથી. તમે કોણ છો એની ઓળખાણ કરો. ગુરુના દ્વારા આપણે પોતાની ઓળખાણ કરાવવાની છે કે આપણે કોણ છીએ. જો એનું જ્ઞાન થાય તો એ માલિકનું આપણે ભજન કરવાનું છે. આ શરીરમાં આપણે કોણ છીએ? બીજા દેવોની ભક્તિ કરીએ તો થાય શું કે એની પાસે જે કઈ સામર્થ્ય છે કાર્ય કરશે, પણ આપણે કોણ છીએ એની ઓળખાણ થશે નહીં. એની ઓળખાણ તો માત્ર એક ગુરુ જ કરાવે, અને એવા જે આત્મજ્ઞાની ગુરુ મળે ને તો જ આત્માની ઓળખ થાય અને આ સંસારની ભ્રમણા ભાંગે અને સંસારના ઝઘડા પણ મટી જાય. પછી જે અલગ અલગ ધર્મ છે ને એ મટી જાય અને આપણે બધાની અંદર એક આત્મા છે, તો પછી ધર્મ જુદો રહ્યો ખરો? આપણે તો એ જોવાનું છે. પરિવારની અંદર આપણે પરિવારના એક જ સભ્યો હોઈએ છતાં પણ ઝઘડા થાય છે, પણ હકીકત સમજે કે આપણે એક પરિવાર છીએ તો પછી ઝઘડો શાનો? આ બધું આપણો છે તો ઝઘડો શાનો? પણ મત જુદા જુદા ઘરમાં થઈ જાય ને, મારું અને તારું, ત્યાં ઝઘડા ઉભા થઈ જાય છે. એમાં ધર્મ માર્ગની અંદર આપણું એક જ ઘર છે, એક જ પરિવાર. આપણા ઋષિમુનિએ આપણને કેવા શ્રેષ્ઠ વિચારો આપ્યા છે. વસુધૈવ કુટુંબકમ. આજે આ વિચાર બહુ ચાલે છે કે હિન્દુ જે પરંપરા છે એની માન્યતા કે આખું વિશ્વ એક પરિવાર છે, એને આપણે જુદા ગણતા નથી. પણ ઘણા લોકો પોતાને જુદા માનતા હોય અને આપણો ખોટી રીતે વિરોધ કરતા હોય, અધર્મ ફેલાવતા હોય, ત્યારે આપણે એની સામે લડતા હોઈએ છીએ.
એટલે વિશ્વના એક જ સર્જનહાર છે અને આપણે બધા અંશ છીએ. બધાની અંદર એક જ સરખો આત્મા છે. એક બ્રહ્મથી સર્વે થયું, ચૈતન વ્યાપ સકલ મે રહ્યું. બ્રાહ્મણ, શુદ્ર, ક્ષત્રિય અને વંશ સૌમે બોલે હરિનો અંશ. પછી કોઈ પણ વર્ણ હોય, બધાની અંદર એક જ સર્જનહારનો અંશ છે. તો એના પ્રત્યે આપણે કોઈ ભેદભાવ રાખવો જોઈએ નહીં. પ્રાણી, પશુ, પંખી બધામાં એક જ માલિકનો અંશ છે. એ ચૈતન્યને ધ્યાનમાં રાખીને એની સાથે વ્યવહાર કરવો જોઈએ. પ્રાણી હોય તો પ્રાણીને પણ આપણે દુખી ન કરીએ. એક જ આત્મા છે એનો મતલબ એવો નથી કે બધાની સાથે સરખો વ્યવહાર થાય. પ્રાણી હોય તો પ્રાણીને આપણે એનું ભોજન આપીએ, એને દુખી ન કરીએ. કોઈ દુખી દેખાય તો એની મદદ કરીએ. અને આ જગતની અંદર મનુષ્ય છે, કોઈ પણ વર્ણ હોય, બધા મનુષ્ય છે. પણ માનવતા ના હોય તો એની સાથે આપણે મિત્રતા કરી શકતા નથી. આપણે એક જ ભેદ જોવાનો, સજ્જન અને દુર્જન. એ સિવાય વર્ણ વ્યવસ્થા એ સમાજ વ્યવસ્થા છે. સમાજના વ્યવહારો કરવાના હોય, એનો એક વર્ગ હોય છે. ગુજરાત હોય તો ગુજરાતી હોય, પછી એ મહારાષ્ટ્રમાં જાય ને એની સાથે સંબંધ કરે તો શું થાય? એકાબીજાની ભાષાનું જ્ઞાન ના હોય તો એનો વ્યવહાર ચાલતો. અને માન્યતાઓ પણ એક હોય, અલગ અલગ હોય તો સેટ નથી થતા. એટલે સમાજની એક વ્યવસ્થા છે કે સમાજની અંદર સંસ્કારોની સામ્યતા હોય છે. બાકી ભેદ કઈ જ નથી, બધા જ મનુષ્ય છે. જો એકબીજાને સમજી લે તો સંબંધ જોડવામાં કઈ જ વાંધો નથી. પણ હવે કઈ જુદા વિસ્તારની આવે અને પછી મા-બાપની સેવા ના કરે તો કોઈ મતલબ રહેતો નથી. અને સમાજમાં હોય તો પણ એની માન્યતાઓ જુદી હોય ને તો એ સંબંધો ચાલતા નથી. અગર તો એનું મહત્વ કઈ રહેતું નથી. પછી તો જુદા રહે અને રહે એ વસ્તુ અલગ છે. એ તો એક સમાધાન છે કે આનો રસ્તો શું? હવે સંબંધો જોડાઈ જ ગયા છે, એને તોડવા કરતા તમે થોડા તમારી રીતે રહેજો, બીજું શું થાય? એવા ધર્મ એક જ છે, પરંતુ બધાના મત જુદા જુદા છે, સમજણ જુદી જુદી છે. એટલે આ બધા ધર્મ પ્રકૃતિના કહેવાય. પ્રકૃતિના ધર્મ છે. એમાં જેની જેવી પ્રકૃતિ, જેવી માન્યતા, જેવી સમજણ, જેને જેમાં જે સમજણ પડે ને એ જ ધર્મ એ પાળી શકે. એમાં એની શ્રદ્ધા જોડાય તો સમજણ બધાની સરખી હોતી નથી. એટલે આ પ્રકૃતિની અંદર અનેક ધર્મ છે. દેવતાઓ છે પ્રકૃતિજન્ય છે, એટલે પ્રકૃતિનું કાર્ય કરવા વાળા છે. એ દેવો ખુદ પોતાને જાણતા નથી કે અમે કોણ છીએ. એ માત્ર ને માત્ર એમના સામર્થ્યથી આ જગતનું સંચાલન કરે છે. પણ એ દેવોને પણ ખબર નથી કે આ જગતનો કર્તા કોણ છે. આ જગતની ઉત્પત્તિ કોણે અને કેવી રીતે કરી છે એનું કોઈ વર્ણન ચાર વેદ સુધી કોઈમાં નથી. અન્ય મત પંથો છે એમાંય પણ યથાર્થ વર્ણન સૃષ્ટિના સર્જનનું નથી. તો સર્જનનું ના હોય તો સર્જનહારનું કેવી રીતે હોઈ શકે? બધા મતભેદ છે. વિજ્ઞાન એમની રીતે વર્ણન કરે કે આ જગતની ઉત્પત્તિ કઈ વર્ષો પહેલા આવી રીતે થઈ છે. વાંદરામાંથી માણસ થયા વિજ્ઞાન માને છે ને, પણ આપણે નથી માનતા. કારણ કે આજે વાંદરા તો છે પણ વાંદરાના વાંદરા જ થાય છે. એનો સંબંધ વાંદરા જોડે જ થાય, માણસ જોડે થાય નહીં. એટલે ઉત્ક્રાંતિવાદ જેને કહેવાય કે ભાઈ આ રીતે પરિવર્તન થયું. એમ પરિવર્તનો ઘણા થાય છે. આજે 100 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એવું અત્યારે નથી. માણસો સ્વભાવ, વ્યવહાર બધું બદલાતું હોય છે, કપડા, પહેરવેશ, પરંતુ આખે આખો માણસ બદલાઈ જાય, વાંદરામાંથી માણસ થાય એ તો એની માન્યતા છે, અનુમાન કહેવાય છે, પણ સત્યતા નથી. એવી જ રીતે પૌરાણિક માન્યતાઓ પણ છે, સૃષ્ટિ આવી રીતે ઉત્પન્ન થઈ, પણ એ બધી માન્યતાઓ અધૂરી છે.
કરુણાસાગર મહારાષ્ટ્રીએ જે જ્ઞાન આપ્યું છે એની અંદર સૃષ્ટિની ઉત્પત્તિનું યથાર્થ વર્ણન છે અને જગતના કર્તાનું પણ યથાર્થ વર્ણન છે. એટલે વિશ્વના સર્જનાર એક જ સ્થાપિત થાય છે, પછી ત્યાં કોઈ ભેદ રહેતા. આપણે દેવોને પણ માનીએ છીએ, પણ એના સ્થાને કયા દેવો જ છે. પછી બધાને ભગવાન કહેવાય નહીં. એક ભગવાન, બીજા ભગવાન, તમારા ભગવાન ને મારા ભગવાન, આ મતભેદ આવે છે. આજે તો એક બ્રહ્મ છે. હિન્દુ પરંપરાની અંદર બ્રહ્મને ઈશ્વર તરીકે માનવામાં આવે છે. તો બ્રહ્મ એક જ છે, પણ છતાંય બ્રહ્મને માનનારામાં અનેક ભેદ પડી ગયા છે. કોઈ કે અદ્વૈત બ્રહ્મ, કોઈ કે વિશિષ્ટાદ્વૈત, કોઈ કે શુદ્ધાદ્વૈત. એટલે એક જ બ્રહ્મ છે, પણ આ પણ એક ભ્રમ છે. અલગ અલગ બ્રહ્મની માન્યતા એ પણ પોતાના અનુભવમાં જેવું દેખાયું છે એ પ્રમાણે એ લોકો સ્થાપના કરે છે. એટલે પછી એના રસ્તાય જુદા થઈ જાય, વાળા જુદા થઈ જાય, એની પરંપરાઓ જુદી થઈ જાય, પણ મતલબ એ છે કે ગમે તે વાડામાં તમે રહો અને આ થોડી મોહ માયા ઓછી કરો. એટલે થોડા પ્રપંચમાંથી જીવ બહાર નીકળે, ધર્મના માર્ગે ચડે, કઈક ઊંચાઈ ઉપર આવે, તો પછી ભગવાનને સમજી શકે ને. કે સર્જનારનું જ્ઞાન એમ સરળતાથી સમજાતું નથી. એટલે વ્યાસ મુનિને નારદ મુનિએ સમજાવ્યા કે આ શરીરમાં તમે કોણ છો એની ખોજ કરો. અને આત્મલક્ષ નારદ મુનિએ વ્યાસ મુનિને આપ્યો. ત્યાર પછી વ્યાસ મુનિએ ભાગવતની રચના કરી છે, જેમાં આત્માને ઉદ્દેશીને જ્ઞાન આપવામાં આવ્યું છે. કોઈ ઈષ્ટને ઉદ્દેશીને નહીં, આત્માને ઉદ્દેશી. કે બધાની અંદર એક આત્મા છે, પણ એમાંય કર્તાનું જ્ઞાન તો છે જ નહીં. કારણ કે નારદ મુનિ પણ કર્તાને જાણતા નથી. એ પણ બ્રહ્મને માને છે કે એક બ્રહ્મ સર્વત્ર વ્યાપક એ જ પરમેશ્વર છે. પરંતુ આપણે કોણ છીએ એની યથાર્થ ઓળખાણ એ કરુણાસાગર મહારાજશ્રીએ કરાવી છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે નારણદાસજી મહારાજશ્રી પરમ ગુરુના પટ શિષ્ય હતા, પ્રિય શિષ્ય હતા. આમ તો શિષ્ય બધા જ પ્રિય હોય, માતા પિતાના દીકરા જેટલા હોય બધા જ વાલા હોય, પણ છતાંય જે દીકરો વિશેષ માતા પિતાની સેવા કરે, આજ્ઞાંકિત હોય ને, એ કોઈ દીકરાનો પ્રેમ ને બીજો હોય આજ્ઞાંકિત હોય એનો પ્રેમ, એમાં થોડો ફરક હોય છે. જે દીકરો સેવા કરે તો સ્વાભાવિક મા બાપનો પ્રેમ એના પ્રત્યે વધી જાય. બીજા બધા દીકરાઓ પ્રત્યે દીકરા પ્રત્યેનો પ્રેમ ઓછો નથી થતો, પરંતુ જે આજ્ઞાકૃત હોય છે એમના પ્રત્યે લાગણીની વધારે હોય. એમ કરુણાસાગર એ સર્જનહારના પરમ વિશેષ પાટવી અંશ છે કે કર્તાને એમના પ્રત્યે વિશેષ લાગણી છે અને કર્તાની સાનિધ્યમાં જ રહે છે. આ જગતના જીવો બીજા બધા અંશો પણ કર્તાના જ છે, પણ સામાન્ય જીવ હોવાથી એ કર્તાને ભૂલી ગયા છે. બ્રહ્માંડના દેવતાઓ છે એ પણ માલિકને તો ભૂલી જ ગયા છે. પરંતુ દેવતાઓ વિશેષ ગતિવાળા છે, એને સમસ્ત બ્રહ્માંડનું સંચાલન કરવાનું સામર્થ્ય આપ્યું છે. એટલે એ આ જગતની અંદર મહાન કાર્યો કરે છે. અધર્મનું ઉત્થાપન કરી, રાક્ષસોનો નાશ કરી અને ધર્મનું સ્થાપન કરે છે. આવું મહાન કાર્ય જ્યારે થાય ત્યારે સામાન્ય જીવો માટે તો એ જ ભગવાન લાગે. આજે પણ મુશ્કેલી હોય ને કોઈ મદદ કરે તો આપણા માટે એ જ ભગવાન થઈ જાય. કોઈ ત્રાસવાદીઓ, આતંકવાદીઓ આતંક મચાવતા હોય અને એને આવીને એનો સફાયો કરી દે અને આપણને એમાંથી બચાવે, તો અત્યારે વર્તમાનમાં એના જેવા બીજા કોઈ આપણા માટે ભગવાન નથી. એ સિવાય ભગવાન તો આપણે જોયા નથી. માન્યતાઓ છે, પણ વર્તમાનની અંદર જો કોઈ આપણને બચાવવાનું કામ કરે
સારા રસ્તે લઈ જાય તો એ જ આપણા માટે ભગવાન છે. એટલે ઈશ્વરોએ આ કામ કર્યું છે જગતમાં અવતાર લઈને, એટલે એમની સ્થાપનાઓ થઈ છે. અને બીજું એની પરંપરા કેમ ચાલી કે એમનામાંથી ગુરુ હતા. જો ગુરુ ના હોત ને તો આ દુનિયામાં ગમે એવો તપસ્વી હોય કે સિદ્ધ હોય, પણ જો માથે ગુરુ ના હોય ને તો એની પરંપરા આગળ ચાલતી નથી. એટલે જે કોઈ દેવતાઓ છે કે દેવીઓ હોય, બધાના માથે ગુરુ તો છે જ. અને એનું પ્રમાણ એ છે કે દરેકના કપાળમાં તિલક છે. આ તિલક એ ગુરુ પરંપરાનું પ્રતીક છે. એટલે કરુણાસાગર મહારાજશ્રીએ પણ જે પરંપરા સ્થાપિત કરી છે એની અંદર પણ એ ગુરુ પરંપરાનું તિલક પણ આપ્યું છે. એટલે આપણે જો ગુરુ ધારણ કરીએ, પરમ ગુરુની પરંપરા છે એટલે એની અંદર મૂળ ગુરુ આપણા પરમ ગુરુ હોય છે. અને વર્તમાનની અંદર જેના દ્વારા આપણને મંત્ર દીક્ષા આપવામાં આવે એ વર્તમાન સમય માટે આપણા માટે આદરણીય ગુરુ હોય છે. ગુરુ કરીએ એટલે ત્યારથી આપણે કપાળમાં તિલક ધારણ કરવું જોઈએ. પણ આપણને બહુ ગંભીરતા નથી હોતી, એનું બહુ મહત્વ નથી હોતું. લગ્ન કરે ને તો સેતો પૂરવાનું શરૂ કરી દે એટલી ખબર પડે છે બધાને. લ્યો, અભણ હોય કે ભણેલા, આ એક પરંપરા કહેવાય, એક માન્યતા કહેવાય. આ સંસ્કૃતિ છે. એવી જ રીતે ધર્મમાં પણ આપણને થોડું જ્ઞાન હોવું જોઈએ કે શ્રદ્ધા કે પરંપરા આપણા ઘરમાં હોવી જોઈએ. ગુરુ તો કરે છે, કંઠી બંધાવી દે છે, પછી તો મંત્રય કદાચ આવડે કે ના આવડે એવું બની શકતું હોય છે. તિલક કરે કે ના કરે, તો કર્યા વગર તો કંઈ આપણને મળવાનું નથી. એટલે પહેલા જ પગથિયાની અંદર ગુરુના શરણે જઈએ એટલે ગુરુ એક પ્રતિકાત્મક કંઠી આપે છે, બાંધવામાં આવે છે કે આપણે ગુરુના ચરણમાં બંધાયા છીએ. કારણ કે ઢોર આપણા ખીલે બંધાય ને તો જ માલિક એને ચારો આપે. રખડતા ઢોરને કોઈ આપે? એટલે આપણે ક્યાંક કેન્દ્રિત થવું પડે. જેમ લગ્ન થાય છે તો તમારા જે પતિ પત્નીના લગ્ન થાય એ બંનેની અંદર એક વરમાળા આવે છે ને, બંનેની ભેગી આવે છે, તો બંનેને એક સૂત્રતાની અંદર બાંધવામાં આવે છે કે તમે આજે વિધિવત બંધાઈ ગયા છો. એવી જ રીતે આપણે ગુરુના ચરણમાં બંધાઈએ છીએ. આ બંધન નથી ખરેખર. સંસારમાં અનેક બંધનો છે. લોકો કે અમારે બંધાવું નથી, અમારાથી પળાય નહીં, એટલે અમારે બંધાવું નથી. પણ આ બંધન એ આપણને મુક્ત કરનારું છે, સંસારના બંધનોમાંથી છોડાવનાર છે. આ બંધન આપણું કલ્યાણ કરનારું છે. આ બંધન એવું નથી કે આપણે ના પાડીએ તો પાપ લાગે. પરંતુ એકવાર બંધાયા હોઈશું તો એમની કૃપાથી આપણને પ્રેરણા થશે. લગ્ન ગ્રંથિથી બંધાવ છો તો જ એકબીજાનો ધર્મ તમે આગળ જતા પાડો છો ને. એ તો કોઈ એમ કેમ નથી કહેતું કે ભાઈ મારાથી આ પાલન થાય કે ના થાય, આપણે લગ્ન કરવા પણ ગમે તેવી પરિચય ગાંડો હોય તો લગ્ન કરી લેશો. એ પછી હાલે છે એનું ગાડું, એના જેવું પાત્ર હોય ને બધા ચલાવે છે. અપંગ લોકો પણ ગ્રહસ્થીમાં જોડાઈ જાય છે, અંધ લોકો પણ જોડાઈ જાય છે. એની ચિંતા નહીં થતી હોય મને કઈ દેખાતું નથી, હું ઘર કેમ ચલાવીશ, પણ એ લોકો ચલાવે છે. ભગવાન એને શક્તિ આપે છે કઈ કામ કરવાની અને એનું ઘર ચાલે છે. એવી જ રીતે ગુરુના ચરણમાં જઈએ અને એને ચરણમાં બંધાઈએ એટલે સમજવાનું એની કૃપાથી આપણને આગળ જવાની પ્રેરણા મળે છે. એક નાનું બાળક હોય છે આપણા ઘરમાં, હવે એને કંઈ ગતાગમ નથી હોતી, પણ આપણે એનું એડમિશન સ્કૂલમાં લઈએ છીએ, એને કંઈ ખબર નથી, પણ મા બાપની પ્રેરણાથી સ્કૂલની અંદર એનું સર્ટિફિકેટ આપીને એને એડમિટ કરીએ છીએ. પછી બાળકને એમાં મોકલીએ છીએ, એની ઈચ્છા નથી હોતી, પણ ધીમે ધીમે કરતા તો ટેવાય છે ને. પછી તો એની ઈચ્છાથી સ્વેચ્છાએ જવા માંડે છે. એમાં ધર્મ માર્ગ પણ એવો જ હોય છે. શરૂઆતમાં આપણને કંઈ ગતાગમ ન હોય, પણ આપણા ઘરના વડીલો હોય એની કોઈની પણ પ્રેરણાથી આપણે ગુરુના શરણમાં જતા હોઈએ છીએ. એવું નહીં કે આપણને જયારે ખબર પડે ત્યારે જ આપણે ગુરુ કરીએ છીએ. ક્યારેક ક્યારેક તો વડીલોની પરંપરા હોય એના ભરોસે
આપણે કોઈ સારી વ્યક્તિ હોય ને એના ભરોસે આપણે ગુરુ કરી લેતા હોઈએ છીએ. કારણ કે જે સારી વ્યક્તિ હોય ને એમાં આપણને વિશ્વાસ આવે છે કે આનો સ્વભાવ કેટલો સારો, એની પાછળના કારણો હોય છે, એના ગુરુ હોય, એનું જ્ઞાન હોય. એટલે એ સારા વ્યવહારથી પણ આપણને વિશ્વાસ આવે છે કે એ જે કરે છે, કે એ ધર્મ પાડે છે ને એ પણ શ્રેષ્ઠ હોઈ શકે. એટલે માણસના શ્રેષ્ઠ વ્યવહારનું મૂળ એ એની પાછળનો ધર્મ હોય છે. એટલે કોઈ પણ ધર્મ હોય એની અંદર માણસ સારું આચરણ કરે ને તો એને 5 માણસને જોડી શકે છે એના સારા વ્યવહારથી. એટલે ધર્મ હંમેશા આપણને સારું આચરણ શીખવે છે. તો ગુરુ પરંપરાઓ પણ એ રીતે ચાલતી હોય છે. એટલે આપણે જીવનમાં ગુરુ કરવા જોઈએ અને એક નાનકડી આજ્ઞા હોય પાળવાની શરૂઆત કરીએ ને આપણને વિશ્વાસ બંધાય છે. આપણને વિશ્વાસ આવે કે આપણાથી થશે જ. ન થાય એવું કશું છે જ નહીં. ગળામાં કંઠી રાખવી એ તો રહી શકે છે, કપાળમાં તિલક કરવું એ પણ થઈ શકે છે, અઘરું નથી કઈ. મેં કર્યું, આજે તમને કઈ તકલીફ પડી? આજે તો ભાગશાળી તમે કહેવાય. આજે પ્રસંગમાં આવ્યા એ તમારો વ્યવહાર તો સચવાઈ ગયો, પણ અહીંથી તમે કંઈક સારું લઈને જશો. એક દિવસ માટે પણ તમને જે કાર્ય થયું છે ને તમે કરવા દીધું ને એ જ મહત્વનું છે. નહીં તો આમાં એ વસ્તુ આવરણે આડું તો આવતું જ હોય છે. આપણે કોઈ ધર્મવાદી નથી બનાવવાના, પણ એક પ્રસંગની અંદર આપણામાં એક સંસ્કાર આવે અને તમે પછી જેને માનતા હોય એનું પણ તિલક કરતા થાવ તો તમને લાભ થશે. આ સંસ્કાર મહત્વના છે. અને ઘરમાં બધા જ લોકો જો તિલક કરે ને તો બધાના વિચારો મળી જશે, બધાની અંદર સાત્વિકતાનો વિચાર થશે, દરેકની અંદર ધર્મમાં શ્રદ્ધા જોડાશે, દરેકને ગુરુ પ્રત્યે આદર થશે. આ બધા જ ગુણ એ તિલકની અંદર રહેલા છે. જે સેતો પૂરે ને એ પતિનો આદર પણ કરશે. માત્ર સેતો પૂરશે એવું નહીં, હંમેશા પતિ પ્રત્યેને ગૌરવ હોય છે ત્યારે એનો આદર પણ કરે છે. બાકી આ પરંપરા ના હોય એમાં તમે જો અભ્યાસ કરજો, કદાચ એનો આદર નહીં પણ હોય. ઘણા ધર્મની અંદર એ પરંપરાઓ નથી હોતી તો સમસ્યાઓ ઊભી થતી હોય છે. એટલે ગુરુ કરવા જોઈએ અને થોડી આજ્ઞાની આપણે શરૂઆત કરવી જોઈએ. સૌ પ્રથમ તો ગુરુની આપણે પૂજા કરવી જોઈએ. અહીંયા નારણદાસજી મહારાજ શ્રી એમ કે એવા ગુરુ ચરણ તણો જે ઉપાસી, એવા સમર્થ પરમ ગુરુના ચરણનો જે ઉપાસી બને, એની જે ઉપાસના કરે, તો આપણે એની પૂજા પણ કરવી જોઈએ, એની પ્રાર્થના પણ કરવી જોઈએ, એમની આરતી અને વંદના પણ કરવી જોઈએ. તો એવા ગુરુ ચરણ તણો જે ઉપાસી, ગુરુ ચરણના જો આપણે ઉપાસી બની જઈએ ને તો આ સંસારની જે બધી ઉપાધિ છે ને ટળી જશે અને અખંડ સુખની પ્રાપ્તિ થશે. અવિનાશીનું જે અખંડ સુખ, આ જગતની અંદર 2 સુખ છે, એક વિનાશી સુખ છે, બીજું અવિનાશી છે. આજે દુનિયા જે ઉપાસના કરે છે ને બધા વિનાશી સુખની કરે છે. અમને મહેલ મળી જાય, અમને બંગલા મળી જાય, અમને ગાડી મળી જાય, અમને લાડી મળી જાય, આ બધી મહત્વાકાંક્ષાઓ હોય છે. આ મળી જાય, તે મળી જાય. બધા વ્રતો એના માટે છે. શ્રાવણ મહિનામાં કેટલા બધા વ્રતો આવે છે. અમારી બહેનો બહુ જ કરે, અમારા ભાઈઓને કોઈ વ્રત જ નહીં. જે મળે તે સમજ્યા, ભાગમાં હોય એ મળે બસ. એને કોઈ એવું વ્રત નહીં કે ઘરવાળી હારી મળે એના માટે કોઈ વ્રત કરું. પણ બહેનો કરે વ્રત, કારણ કે બગડેલા છે ને બધા, એટલે એમાંથી હારા શોધવા પડે. સમજ્યા? અને એને ખબર છે બહેનો આવશે ને કમ્પ્લીટ આવશે, એટલે એને કોઈ વ્રત નથી કરવું પડતું. પણ બહેનોને વ્રત કરવા પડે, છતાંય ભટકાઈ જાય છે કોઈને. હવે વ્રતમાં ખામી હોય કે પછી એનું ભાગ્ય, બીજું તો શું. તો આ બધા જ વ્રત લૌકિક સુખ માટે છે, પણ લૌકિકની અંદર માણસ કાયમને માટે સુખી રહેતો નથી. ગમે તેટલી વ્યવસ્થા મળી જાય, સગવડ મળી જાય તો પણ એ દુઃખી રહેવાનો જ છે. એટલે એ વિનાશી સુખ છે
એટલે એ કાયમ રહેતું નથી. અને અવિનાશીનું સુખ એ આપણા આત્માનું સુખ છે. એ જો મળી જાય ને તો માણસ કાયમ સુખી રહે. કેમ કે શરીરનું સુખ છે એ કાયમ નથી. જો આ લાઈટ ગઈ તો તકલીફ થઈ, વ્યવસ્થા તો કરી આપણે, જો ના કરી હોત ને તો વધારે હેરાન થઈ જાત. પણ આ તો ખબર છે, માનવું પડે કે લાઈટ જાય એટલે આમ જ હોય, કોઈ ફરિયાદ નહીં કરી શકે. એમ જ આ સંસારમાં મળે કે ન મળે આપણે સ્વીકારી લઈએ ને તો કોઈ દુઃખ છે નહીં. જેટલું મળે એમાં સુખ. પ્રપંચ કરીને કશું જ મેળવવાનું નહીં અને આ સુખમાં આસક્તિ બહુ રાખવાની નહીં. રહેતા શીખી જઈએ બસ. મન બનાવીને આપણે કઈ જોડી દઈશું ને મન સ્મરણની અંદર, સારા કાર્યની અંદર, તો ગરમીની ખબર નહીં પડે. માણસ મજૂરી કરે, તાપમાં કરતો હોય છે, ત્યાં હું પંખો ભેગો લઈને ફરે છે, ઉપર તાપ હોય છે ને કામ કરતો હોય છે. અને કેમ તાપ ના લાગે? એનું મન એના કાર્યમાં જોડાઈ જાય છે. બીજું, તાપ પડે છે એને સહન કરવાની શક્તિ પણ ભગવાન એને આપે છે. અને ગરમી થાય ને એટલે પરસેવો થાય અને ભગવાન છેક હવા નાખે ને થોડી, એને ઠંડક મળી જાય છે. આ તમે અનુભવ કરજો. પણ આપણે તો તડકાથી છેટા જ ભાગીએ કે ભાઈ ત્યાં જવાય નહીં, એટલે વધારે પરેશાન છીએ. એટલે એ સગવડ માટે આપણે પ્રયાસ કરીએ, ચિંતા કરીએ, ઉપાધિ કરીએ, મજૂરી કરીએ, પણ સગવડનો બહુ ઉપયોગ નથી કરી શકતા. લાઈટ જાય તો શું કરવાનું? ઇન્વર્ટર કરવું પડે, પછી મજૂરી તો ચાલુ જ રાખવાની. આ બધી સગવડતા વધારતી જ જવાની. જેટલી અગવડ પડે એટલી સગવડ વધારે જવાની. અમુક સગવડ તો જરૂરિયાત છે, આ સામાન્ય વ્યવસ્થા, પણ બધી સગવડ બધા નથી કરી શકતા. અને એસીમાં બેઠા હોય પછી તો એના માટે ઇન્વર્ટર કામ ના કરે, ઉપાડે નહીં લોડ, તો એ કામ નથી લાગતું. પણ કુદરતી જીવન જીવવા માટેનો આપણે અભ્યાસ કરવો જોઈએ. હા, જરૂરી સાધનોનો આપણે ઉપયોગ કરીએ, પણ એના ગુલામ નથી બનવાનું. એ સાચું સુખ નથી. એમ આ શરીર છોડીને, આ સુખ છોડીને આપણે જવું પડશે. આ બધી વ્યવસ્થા હોવા છતાંય બીમારીઓ આવે તોય દુઃખ છે, એકાબીજા લડી મરે, ઝઘડા કરે તોય દુઃખ છે. સમજણ નહીં હોય તો વ્યવસ્થા સુખ નથી આપતી. એટલે સમજણ મહત્વની છે. બધાની સાથે પ્રેમથી રહેવામાં સુખ છે. સગવડ હોય તોય ભલે, ના હોય તોય ભલે, એકબીજાનો પ્રેમ હોય ને ત્યાં સુખ છે. ત્યાં સગવડ બધી ગૌણ બની જાય છે. અને હોય તો પણ વિચારીને સમજીને એનો ઉપયોગ કરવો જોઈએ. નહીં તો માણસને વ્યસન થઈ જાય છે, એના વગર ચાલતું નથી. એ તકલીફ ઊભી થાય છે. એટલે સાચું સુખ એ માલિકનું છે. આવા કેટલાય જન્મો લીધા, જો ભગવાનનું ભજન ન કર્યું, અવિનાશીની ઓળખ ન કરી, તો આ શરીર છોડીને જ્યાં પણ જઈશું, જેનું પણ શરીર મળશે, દુઃખ ને દુઃખ જ છે. અહીંયા તો આપણે કઈ કઈ વ્યવસ્થા કરી શકીએ છીએ, પણ પ્રાણી, પશુ, પંખી બધા જ પરાધીન છે. એમાં ક્યારેક મળે, ક્યારેક ના પણ મળે. આ જ સુખ છે બધી જગ્યાએ. એટલે એની અંદર બધે જ દુઃખ રહેલું છે. જન્મવાનું, મરવાનું કોને ગમે છે? એટલે સાચા સુખની શોધ કરવા માટે મનુષ્ય જીવન મળ્યું છે. અને એમાંય કોઈ મહાગુરુ મળી જાય, સાચું જ્ઞાન મળી જાય, અને આપણે જો સાચી સાધના કરીએ તો આપણને સત્ય સુખની પ્રાપ્તિ થાય છે. એવા ગુરુ ચરણ તણો જે ઉપાસી. નારણદાસજી મહારાજ શ્રીએ ગુરુ ચરણનો મહિમા ગાયો છે, ગુરુ મહિમા ગાયો છે. તેમાં ગુરુની ઓળખાણ પણ કરાવી છે કે આપણે કેવા ગુરુની ઉપાસના કરવાની છે અને કેવી રીતે આપણે એની ઉપાસના કરવાની છે. તો આગળ બતાવ્યું કે આપણે પતિવ્રત ભક્તિ કરવાની છે. એક ગુરુની અંદર નિષ્ઠા રાખી એના વચનોનું આપણે પાલન કરીએ, એમની સેવા કરીએ, પૂજા કરીએ. ગુરુ ચરણ કા ઉપાસી સંતો, ગુરુ ચરણ કા ઉપાસી.
અવર્ણ ચિત્ત में आसी संतो गुरु चरणन का उपास। જે ગુરુના ચરણની ઉપાસના કરે ને એને એના ચરણના સુખ સિવાયની કોઈ ચાહના રહેતી નથી, અને તો જ ગુરુ ચરણનું સુખ મળે છે, અને એ જ સુખ સત્ય છે, હંમેશા રહેવા વાળું, તમારી ઈચ્છા પ્રમાણે મળવા વાળું. તમે માંદા હોય ને તો એ સુખ મળે, પણ ટીવીનું સુખ આવતું હોય, ટીવીનું સુખ તમે મેળવો, મોબાઈલનું અત્યારે ગણીએ કે ટીવીનું, પરંતુ એ હંમેશા આપણને સુખ આપતું નથી. બીમારી આવે ને ત્યારે ટીવી ચાલુ કરીને બેહો ને તો એ દુઃખ ઓછું ના થાય. આ ટીવી થોડો ટાઈમ પાસ કરે છે આપણો, તકલીફ હોય ને બધામાં, પણ એ આપણને સુખ નથી આપી શકતું. જે દુઃખ આવ્યું છે એમાંથી છોડાવી ના શકે. પેરાલિસિસ થઈ જાય તો ટીવી શું કરે આપણને? શું મદદ કરે તમે કહો? એ તો એક મનોરંજનનું સાધન છે, એટલે એના સ્થાને એ બરાબર છે. કદાચ ઘરમાં હોવું જરૂરી પણ હશે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો ને એ મહત્વનું છે. મોબાઈલ પણ મહત્વનો છે, પરંતુ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ મહત્વનું છે. ઉપયોગ કરતા આવડે તો એ લાભ આપે છે, પણ ન કરતા આવડે ને તો એ આપણું પતન પણ કરી દે છે, આપણને દુઃખી પણ કરી દે છે. એટલે અવિનાશી અને વિનાશી બે સુખ છે. ગુરુનું જે જ્ઞાન છે એ પ્રમાણે આપણે એની ભક્તિ કરીશું, એ પ્રમાણે જીવન જીવીશું, તો આપણને સત્ય અવિનાશી કર્તાનું સુખ પ્રાપ્ત થશે. આ શરીરનું સુખ છોડીને આ શરીરને ચલાવનાર આપણે પોતે છીએ ને, એ પોતાનું સુખ મળે છે. આપણે તો પોતાને ભૂલી અને બીજાની અંદર સુખ મેળવવા દોડીએ છીએ. પોતાના ઘરનું સુખ છોડીને પાડોશીના ઘરમાં આપણે સુખ લેવા જઈએ છીએ. મળવાનું છે ભાઈ? ઘરના મા બાપ છોડી અને બીજાના ઘરમાં જઈને આપણે સુખ મેળવવા જઈએ તો સુખ મળતું નથી. આપણા ઘરમાં સુખ છે, આપણો જે ધર્મ છે એને પાળીએ ને, કુટુંબના જે સભ્યો છે એની સાથેનો આપણો ધર્મ એ નિષ્ઠાથી પાડીએ તો ઘરમાં જ સુખ છે, બીજે ક્યાંય નથી. પણ આપણે તો પાડોશીને જોઈને માનીએ કે આપણે આવું થઈ જાય તો સુખી થઈ જઈએ. આખી જિંદગી ઊંધા માથે મજૂરી કરીએ ને તોય સુખી ના થવાય. પણ ખરેખર આપણો ધર્મ આપણે પાડીએ, આપણો પોતાનો ધર્મ. આપણે તો શરીરનો ધર્મ નથી પાળતા, પણ પોતાનો જે ચૈતન્યનો ધર્મ છે એને આપણે પાડીએ તો આપણને પોતાનું સુખ મળે છે. સેવો ગુરુપદ સોઈ, સંતો સેવો ગુરુપદ સોઈ, જામે આવાગમન ન હોય. ગુરુપદની સેવા કરશો, ગુરુની ઉપાસના કરશો, ગુરુની આજ્ઞા પાળશો, પણ એવા ગુરુ નારણદાસજી મહારાજ કે છે પરમ ગુરુ, એવા ગુરુની તમે જો ઉપાસના કરશો, સેવન કરશો, તો કે છે પછી જન્મવાનું ને મરવાનું રહેશે, અખંડ સુખની પ્રાપ્તિ થઈ જશે. સેવો ગુરુપદ સોઈ, જામે આવાગમન ન હોય. ગુરુ કેવા છે તો કામધેનુ કલ્પતરુ ચિંતામણી સમાન છે. તો પરસત પૂર્ણ હોય મનોરથ. જો એના દર્શન થઈ જાય ને તો આપણા મનોરથો પૂરા થઈ જાય. પરમ ગુરુ એવા પાવનકારી છે કે એના દર્શન માત્રથી આપણા દુઃખો ટળી જાય. પણ આવી સમજણ હોવી જોઈએ અને આવી શ્રદ્ધા હોવી જોઈએ. પણ આપણાથી તો તિલકે ના થાય તો પછી આપણું કામ થશે કેવી રીતે? પરમ ગુરુનું સવારે પૂજન કરવું જોઈએ. એ જ ચંદનની પ્રસાદીથી તિલક કરવું જોઈએ. ઘરમાં બધા સભ્યોએ કરવું જોઈએ. એક કરે તો એકની ભૂખ ભાગે, એક ભોજન કરે તો એકની ભૂખ ભાગે, એમ એક પૂજન કરે તો એકને લાભ થાય. પણ બધાને લાભ જોઈતો હોય તો બધાએ કરવું જોઈએ. અને ઘરમાં જે વડીલો હોય એને આ કામ કરવાનું છે, એને બાળકોને પરિવારને સમજણ આપવાની છે. અને ખરેખર
માણસ જો પ્રેમથી સમજાવશે ને તો ઘરના બધા જ સભ્યો એનો સ્વીકાર કરશે. ઘરની અંદર પત્ની આવે એટલે નવી હોય, એમના વિચારો કંઈ થોડા તો અલગ હોય, પણ તમે ઘરમાં સારો વ્યવહાર કરશો એમની સાથે અને પ્રેમથી એને સમજાવશો તો એ તમારી વાતને, તમારા વિચારોને, તમારા ધર્મને પણ એ સ્વીકાર કરશે. કારણ કે તમારું આચરણ એમ માને છે કે આ ધર્મ સારો છે ને સાચો છે. પણ તમે દાદાગીરી કરશો ને તો એ નહીં પાડે, તમારા વિચારને સ્વીકારશે નહીં, ધર્મને પણ નહીં સ્વીકારે. એટલે સાચો ધર્મ એ પ્રેમનો છે અને પ્રેમથી તમે પરિવારના સભ્યોને જોડશો ને તો પરિવાર એક બની જશે ને પરિવાર જ્યાં એક છે ત્યાં સુખ છે. એકમાં સુખ છે, યાદ રાખજો. માલિક એક જ છે પણ અનેક માન્યા તો દુઃખ છે. અને ગ્રહસ્થાશ્રમની અંદર પતિ કેટલા હોય? એક જ હોય તો સુખ હોય છે, અનેકમાં સુખ હોતું નથી. એમ પરિવારના સભ્યો ભલે અલગ અલગ છે પણ બધાનો મત જો એક થઈ જાય ને તો એમાં સુખ છે. જ્યાં પ્રેમ છે ત્યાં બધાનો મત એક હશે, પણ વેમ હશે ને તો મત જુદા હશે. એ જ વેમ છે કે જ્યાં ભિન્ન ભિન્ન મત છે. તો ગુરુના ચરણના જે ઉપાસી બને એને અવિનાશીનું સુખ મળે છે, કારણ કે પરમ ગુરુ અવિનાશીનું સુખ લઈને આવ્યા છે અને એમની ભક્તિ કરવાથી આપણને અવિનાશી સુખની પ્રાપ્તિ થાય છે. એટલે નારાયણદાસજી મહારાજ શ્રીએ જે ગોળીપદ લખ્યું છે, ગુરુ પદ સેવો સોઈ સંતો સેવો ગુરુપદ સોઈ. જામે આવાગમન ન હોય સંતો સેવો ગુરુપદ સોઈ. ભયા મત બાલા મસ્ત દીવાના. ગુરુનો મહિમા જાણીને લોકો તો દીવાના થઈ ગયા છે ગુરુની ભક્તિ કરવા માટે. ભયા મતબાલા, મતવાળા થઈ જાય. ગુરુના મતવાળા થઈ જાય ને એ પછી મતવાલા થઈ જાય. મતવાલા એટલે દીવાના થઈ જાય. સંસારમાં પણ એમ જ સુખ મળે છે ને. જે જેના મતવાળા થઈ જાય ને, એકબીજાના, પતિ જો પત્નીના મતવાળો થઈ જાય તો એ એમાં દીવાનો થઈ જાય, એમાંથી એને સુખ મળે છે. પત્ની જો પતિના મતમાં ભળી જાય તો એ એના મતવાળી બની જાય, એટલે એ દીવાની થઈ જાય છે. પણ પત્ની આવીને પિયરના મતવાળી રહે ને તો પછી એની બાજુ ખેંચ્યા જ કરે તો તકલીફ તો થાય છે. આપણે એને સ્વીકારવા જ જોઈએ, કારણ કે ત્યાંથી દાગીનો લાવ્યા છે તો એનો આદર તો આપણે કરવો જ જોઈએ. પણ છતાંય થોડી ભેદ રેખાઓ આવી જાય છે ને, કે અહીંયા જે માતા હોય ને, પતિની માતા હોય ને, અને એમની જે માતા હોય એમાં જો ભેદ રેખા આવી જાય ને તો સમજવાનું ઉપાધિ થઈ જશે. એમાં જે બે પિતા હોય, હવે તમે અહીંયા જ આવ્યા છો તો એવું નથી કે તમારે એને ભૂલી જવાના છે. આપણે એનો આદર કરવો જ જોઈએ. ઘરવાળા ક્યારે એનો વિરોધ ના કરે, એમના માતા પિતાનો એનો આદર કરવો જ જોઈએ. પણ અહીંયા જે મા બાપ હોય એમનો, એ જે પિયરના મા બાપ હોય એટલો જો આદર ન કરે અને એમાં ભેદ તો થાય, કારણ કે સાથે રહેવાનું ને, પેલા જોડે તો રહેવાનો. જો પ્રેમ હોય તો એની સાથે રહેવાનું હોય, પણ અહીંયા જેની સાથે રહેવાનું છે એની સાથે જ આપણે પ્રેમથી વ્યવહાર કરવાનો છે. તકલીફ થાય તો ક્યાં થાય? જેની સાથે રહેવાનું હોય ત્યાં થાય છે. અને જે મા બાપ હોય એમને પણ પોતાની ફરજ પ્રમાણે, એક દીકરી પોતાના માતા પિતા અને કુટુંબ પરિવારનો ત્યાગ કરીને જે ઘરમાં આવી છે તો હવે એની દીકરી બની છે, તો નાની મોટી ભૂલો કરે તો પણ એને ગળી જવી પડે. જેમ દીકરીની ભૂલ હોય એ ગળી જાય, એમ પુત્રવધુની ભૂલ કદાચ હોઈ શકે. બધાના વ્યવહાર સરખા ના હોય, સમજણ સરખી ના હોય, પણ પ્રેમ બધાને રાખવું જોઈએ. તો એ પ્રકારે એક થઈને રહેશે ને તો એ ઘરમાં સુખ આવશે જ. કોઈ જુદું રહેવું જ ના જોઈએ. પણ કદાચ કોઈની માન્યતાઓ અલગ હોય પણ એ બરાબર ન હોય ને તો એને સ્વીકારવી જોઈએ. એવું નહીં કે હું મારી માન્યતા પ્રમાણે રહું, બધાને એમાં રાખું. દરેકને પોતાની ભૂલ સમજાવવી જોઈએ અને ગુરુનું જે જ્ઞાન છે એના એક મત વાળા થવું જોઈએ. તો
તો પરિવારની અંદર સુખ આવશે અને દરેક વ્યક્તિને પણ સુખ મળશે. એટલે ભયા મતવાલા મસ્ત દીવાના, મસ્ત બની જાય. આપણે સારું હોય ને શું કે મસ્ત છે, મસ્ત, તો આપણે પણ મસ્ત બનવાનું છે. મસ્તી જેને કહેવાય, જીવનની એક મસ્તી છે. જે સારું છે ને, આનંદ છે, એમાં મસ્તી છે. મહાપુરુષે ભગવાનનું ભજન કરીને એક મસ્તી મેળવી છે. એ મસ્તી નો અનુભવ કઈ જુદો છે સાહેબ. એવા મહાપુરુષોની મસ્તી જોઈને આપણને પ્રેરણા મળે છે કે આપણે પણ ભગવાનનું ભજન કરવું જોઈએ. સંસારમાં તો ઘણા બધા વૈભવ હોય છતાંય કોઈ મસ્તીમાં જોયા નથી. હો, અભિમાનમાં જોયા છે કે એનું અભિમાન આવે ને માણસ મોટો થઈને ફરતો હોય, પણ એ માણસને બધાની સાથે મનમેળ રહેતો નથી. એ નાના માણસને જોવે નહીં હામો, અને આવેશમાં ફરતો હોય. પૈસા હોય એટલે સ્વાભાવિક એનો મદ હોઈ શકે છે. એટલે એવી મસ્તી ત્યાં નથી જોવા મળતી કે જે બધાને સાથે રાખી શકે. એ બધાથી જુદો પડી જાય તરત. એટલે દુનિયાના વૈભવમાં એ મસ્તી નથી. હા, વૈભવ મળ્યો હોય અને વૈભવને જો ધર્મના માધ્યમથી એ પરમાર્થની અંદર જોડી દે ને તો એ મસ્તી મળે છે. પણ આખર મળી તો ગુરુના શરણમાંથી મળી તો ધર્મથી જ મળી છે. એ સિવાય આ મસ્તી નથી મળતી. બાકી તો લોકો વૈભવ માટે લડ્યા છે. હા, આ દુનિયામાં રાજા મહારાજાઓએ શું કર્યું? લડાઈઓ કરી. શા માટે? બસ વૈભવ માટે. હા, ઘણા રાજાઓ હતા જે ધર્મ માટે લડ્યા છે. લડવું જોઈએ. જ્યારે કોઈ આપણા ધર્મ ઉપર પ્રહાર કરે અને ધર્મનો નાશ કરવા માટે પ્રયાસ કરે તો લડવું જોઈએ. બાકી વૈભવ માટે કે સત્તા માટે લડવું જોઈએ નહીં. પણ સમસ્યાઓ એવી થઈ ને આપણા દેશમાં કે આપણા જ ધર્મના, એક જ ધર્મના, હિન્દુ ધર્મના રાજાઓ અંદરો અંદર લડ્યા ને એટલે જ બીજા લોકો આપણા ઉપર આક્રમણ કરી અને સફળ થયા છે. એમાં મોગલો આવ્યા, બીજા ફ્રેન્ચો આવ્યા, બીજા ઘણા બધાઓ આવ્યા જેનો ઇતિહાસ આપણે પઢીએ છીએ, વાંચીએ છીએ. અને પછી અંગ્રેજો આવ્યા છેલ્લે, જેમણે 200 વર્ષ આપણા ઉપર શાસન કર્યું અને આપણો દેશ ઘણા વર્ષો સુધી ગુલામ રહ્યો છે, બીજા અન્યની ગુલામીમાં. અને આપણી સંસ્કૃતિને તોડવા પ્રયાસ કર્યો છે. પણ સતાય હિન્દુ ધર્મની જે સનાતન સંસ્કૃતિ કહેવાય છે, જેને મુસલમાનો, મોગલો આવ્યા એ પણ ના તોડી શક્યા, અને બીજા અન્ય લોકો પણ આવ્યા, અને છેલ્લે અંગ્રેજો આવ્યા, એ પણ એને તોડી ના શક્યા. આજે પણ આપણી હિન્દુ સંસ્કૃતિ ઉપર પ્રહાર થઈ રહ્યા છે અને તોડવા પ્રયાસ થઈ રહ્યો છે. આજે જે વિદેશી લોકો છે ને યુરોપના, એ હંમેશા આપણી સંસ્કૃતિના વિરોધી રહ્યા છે. એમની સંસ્કૃતિ આપણા ઉપર થોપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અને આપણા દેશના ધર્મગુરુઓ હોય કે સમાજ સેવકો આપણી સંસ્કૃતિને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે. અને આપણે બધાએ પણ એ પ્રયાસ કરવો જોઈએ, એને અનુસરવું જોઈએ. કારણ કે આજે ફેશનના નામે આપણી સંસ્કૃતિનું પતન કરી રહ્યા છે. વિદેશની અંદર ઘરડા ઘરો છે, અહીંયા પણ લોકો મોકલવા માંડ્યા છે. લોકો બનાવે ને એ સેવા ભાવથી કરતા હોય કે જે લોકો વૃદ્ધ લોકો હોય, દુખી હોય, એને આપણે રાખીએ. આપણી સંસ્કૃતિ તો એમ કહે છે તમે મા બાપને ઘરે રાખી અને એની સેવા કરો. અને આપણા દેશની જો પ્રગતિ થતી હોય ને સંસ્કૃતિ સાથે, તો કેટલાય વિદેશી ષડયંત્રો પણ થતા હોય છે. જેમ આજે બાંગ્લાદેશની સરહદ ઉપર આપણી સુરક્ષા માટે કવચ થાય છે, ફેન્સિંગ, તો વિદેશી લોકો પણ એમાં ષડયંત્રો કરતા હોય છે, લોકોને એની અંદર ઝઘડાઓ કરાવતા હોય છે. તો એ રીતે હંમેશા આપણી સંસ્કૃતિ ઉપર પ્રહારો થયા છે. તો આપણે આપણી સંસ્કૃતિને બચાવવાની છે, એનું ગૌરવ રાખવાનું છે. કરુણાસાગર મહારાજ તો એવો ધર્મ લઈને આવ્યા છે કે બધાની સાથે આપણે પ્રેમથી રહીએ
કારણ કે આપણા સૌના સર્જનહાર એક જ છે. તો આવા ગુરુના ચરણની જો આપણે ઉપાસના કરીશું તો આ જન્મે નહીં તો અન્ય જન્મે પણ આપણે અવિનાશીના સુખની પ્રાપ્તિ કરીશું. આજે થોડો આનંદ મળશે, પણ જ્યારે અવિનાશી સર્જનહાર મળી જાય પછી તો આ શરીર ધારણ કરીને આ માયા માટે આપણે ભટકવું નથી પડતું. કારણ કે માયા આખર તો સત્ય છે જ નહીં. આ બધું સામ્રાજ્ય છે, 100 વર્ષ પછી આમાંનું નહીં હોય, નવું લોકો ઊભું કરશે. એમ પરિવર્તનો થયા જ કરવાના. તો માયા તો માત્ર જરૂરિયાત પૂરતી વ્યવહાર કરવા માટે છે. એ આપણી કઈ થવાની અને એનાથી સુખ મળવાનું નથી. આપણે ખાવા કેટલું જોઈએ, આપણે કપડા કેટલા જોઈએ, રહેવા માટે મકાન કેટલું જોઈએ, બસ આટલી વ્યવસ્થા થઈ જાય આપણો જીવન નિર્વાહ થવાનો છે. અને આપણા પરિવાર માટે પણ આટલું જ જરૂરી છે. આપણા સંતાનોને આટલું જ જોઈશે. એ સિવાય તો એને આપણે ધર્મના સંસ્કાર જ આપવાના છે. અને સંસ્કાર હશે ને તો જ આપણી ભાવિ પેઢી સુખી રહેશે. એટલે આપણા ધનનો ઉપયોગ પણ ધર્મ માટે કરવો જોઈએ. આપણા ધર્મસ્થાનોમાં આપણે જવું જોઈએ, ધાર્મિક ક્રિયાઓ કરવી જોઈએ. આપણા પરિવાર સાથે જો આપણે બધા કરીશું ને તો જ પરિવાર સલામત રહેશે, સુખી રહેશે. પણ ધીમે ધીમે આ પ્રાર્થનાઓ બધી લુપ્ત થતી જાય છે. કોઈને જય વિધિ પણ આવડતી નથી. તિલક કરતા શરમ આવે છે. મા બાપને પગે લાગતાય પછી તો શરમ આવે. તિલક કરતા શરમ આવે ને, એ પગે લાગતા શરમ આવે. હા, કદાચ ઘરવાળીને 2 હાથ જોડવા હોય તો જોડી દે, પરાણે પછી તો આ બધું. પરંતુ આપણે આપણા જે વડીલો હોય એને પગે લાગવું જોઈએ. એ સંસ્કૃતિ આપણે પરિવારની અંદર સાથે મળીને પ્રાર્થનાઓ કરીએ. હું રોજ ના બેસી શકીએ તો અઠવાડિયામાં એકવાર આપણે સાથે આયોજન કરવું જોઈએ કે આજે રજા છે, બાળકોને ટાઈમ છે, તો આપણે બધા સાથે મળીને ભગવાનને દીપ પ્રગટાવીએ, સાથે પ્રાર્થના કરીએ, પ્રસાદ ધરાવીએ અને લઈએ અને પછી સાથે ભોજન કરીએ. તો એ પરિવારની અંદર એકતા બને છે. બધા જ લોકો પૂજન કરે, તિલક કરે, અઠવાડિયામાં એકાદ વાર સાથે પ્રાર્થના, બાકી બધાને અનુકૂળતા હોય પ્રમાણે. નાના બાળકો થોડું કરે, એનાથી મોટા હોય સમજદાર હોય વધારે કરે, અને સમય વધારે હોય વડીલોને નિવૃત્ત હોય તો એ બધું સમય ગાળે. પોતાની બોલી ના શકાતો હોય તો આજના મીડિયાના માધ્યમથી આપણે કંઈ પણ મ્યુઝિક વગાડીને પ્રાર્થના કરી શકીએ છીએ. તો એ રીતે આપણે બધા જાગૃત બનીએ અને આપણા પરિવારને સંસ્કાર સંપન્ન બનાવવા માટે પ્રયાસ કરીએ. આજે કૈવલધામવાસી મહેન્દ્રભાઈ એમના પરિવાર અને એના સમાજ અને સંપ્રદાયને છોડીને ગયા છે. એની ઘણી ખોટ છે, એનું ઘણું દુઃખ છે. જેની અંદર ધર્મનું એક ગૌરવ હતું. અવારનવાર નજીકમાં જેઠોલી આવવાનું થાય, પૂનમે તો અવશ્ય આવે જ બંને. અને વધારે સમય ના હોય તો દર્શન કરીને પણ જતા રહે. અને કંઈ પણ એમનો જે વ્યવસાય હતો, એનું કામ હોય તો એ એની ટાઈમ દોડતા, એ સેવાનું કાર્ય કરતા. શાકભાજી જરૂરી હોય તો એની સેવાય કરતા, અને કદાચ મોટો પ્રસંગ હોય અને લેવાનું હોય તો લેવાની પણ એ સેવા ખૂબ સારી કરતા. અને પરમ ગુરુમાં એની નિષ્ઠા હતી. આર્થિક રીતે એની પાસે સગવડ ના હોય તો પણ એ પોતાની ભાવના તો એટલી ઊંચી રાખે કે મારે આવું કાર્ય કરવું છે, આટલું મોટું કાર્ય, આટલી મોટી સેવા મારે કરવી છે. એની પાસે હોય ને સંકલ્પ કરે તો આપી જ દે, પણ ન હોય છતાં પણ અંતરમાં એવી ઊંચી ભાવના રાખે કે જેથી પરમ ગુરુ એના ઉપર કૃપા કરીને એને સહયોગ કરે. પોતાના માટે નહીં પણ સેવાના માટે જ્યારે ભાવના તમે લાખોની વ્યક્ત કરી શકો છો કે ભગવાન મને આપે ને તો મારે આટલું કામ કરવું છે, તો ગમે ત્યારે તમને આપશે. અને પરમ ગુરુ એ તમારો સંકલ્પ પૂરો કરશે. એટલે આપણે તો માત્ર એવા સંસ્કાર મેળવવાના છે, એટલી ઉદારતા મેળવવાની છે કે આપણી પાસે આવે તો આપણે ધર્મ કાર્યમાં ઉદાર દિલથી વાપરીએ. એટલે મહેન્દ્રભાઈ ખૂબ ઉદાર દિલવાળા હતા અને ધર્મના ખૂબ ગૌરવવાળા હતા.
એટલે પરિવારને તો ખોટ છે કે પરિવારની પણ એની થોડી જવાબદારી જે છે બાળકોની, એ પણ એમની જવાબદારી અધૂરી મૂકીને ગયા છે, એટલે એ પણ એની ખોટ છે. પણ આપણે તો પરમ ગુરુને પ્રાર્થના કરીએ કે એમની જે કઈ જવાબદારી, એની ખોટ આપની કૃપાથી એમના દીકરા સંભાળી લે. કિશન કુમાર અને શોભનાબેનની પણ જવાબદારી થોડી વધે હવે, પણ હવે સ્વાભાવિક છે કે એ સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. ત્યારે ભગવાન પણ આપણને મનોબળ આપતા હોય છે, અને એમના પ્રત્યે વિશેષ શ્રદ્ધા રાખી એમની પ્રાર્થના કરી અને આપણી જીવન યાત્રા આગળ વધે એના માટે આપણે પરમ ગુરુને પ્રાર્થના કરીએ અને સદગત આત્માને આપના ચરણમાં અખંડ નિવાસ મળે. આમ તો આપના પ્રત્યેનું એટલું ગૌરવ હતું એટલે આપના શરણથી તો એ વિમુખ કદાપી નહીં થાય એટલો મને પણ વિશ્વાસ છે. અને પુનઃ માનવનું જીવન પ્રાપ્ત થાય અને આપની ભક્તિ કરીને આપની એમની જીવન યાત્રા આગળ વધે, એમ કરતા કરતા એ અવિનાશી સુખને પ્રાપ્ત કરે. અને પરિવાર ઉપર પણ પરમ ગુરુની કૃપા નિરંતર વરસતી રહે, કારણ કે સંસ્કાર જે આપીને ગયા છે, જે ગૌરવ આપીને ગયા છે, તો એની કૃપા હંમેશા પરિવાર ઉપર વરસતી રહે. અને જે ગૌરવ હતું એ હવે પરિવારના સભ્યોની જવાબદારી ઉપર આવી જાય છે. બસ આપણે પણ પૂનમ હોય તો આવવાનું હોય કે ઘરની અંદર રહીને કરવાનું હોય તો અવશ્ય આપણું એક સંકલ્પ પત્ર છે. આ વર્ષે તો મારે દીક્ષા લીધેને 25મું વર્ષ ચાલે છે. એક વર્ષ પર્યંત એક સંકલ્પ પત્ર બનાવ્યું છે. એમાંથી જેટલા પણ નિયમ આપણાથી પાળી શકાય એટલા વર્ષ માટેના લેવાના, અને પછી એમાંથી જો આપણાથી પાળી શકાય તો આપણે જીવનમાં અપનાવવાના. તો એ સંકલ્પ પત્ર આપણને મોબાઈલના માધ્યમથી મળી શકશે. એટલે જે કોઈ અનુયાયી હોય એમને પોતાનો મોબાઈલ અમને નંબર આપશે તો વોટ્સએપના માધ્યમથી એ સંકલ્પ પત્ર આપણા ઘર સુધી આવશે. અને એ સંકલ્પ પત્રની અંદર માત્ર તમારે જે ટચ કરો છો સ્ક્રીનને ટચ કરવાથી અંદર એક રાઉન્ડ હશે, એની અંદર બોલ્ડ થઈ જશે. તમારે જે નિયમ લેવો હોય તે લઈને તમે એ નિયમ પત્રક ભરજો અને પાછું એ સેન્ડ પણ થશે. અમને પાછું પણ તમે આપી શકશો, એટલે પરત પણ અમને કરજો. અમને પણ ખ્યાલ આવે કે તમે બધા કેટલા અનુયાયીઓ છે. તમારા ઘરના જેટલા સભ્યો હોય બધાના અલગ અલગ નામથી એ સંકલ્પ પત્ર ભરીને મોકલાવજો. ભલે એક જ નિયમ પાડે, કોઈ ગળામાં કંઠી રાખવાનો હોય, તિલક કરવાનો હોય કે મંત્રનો જપ કરવાનો હોય કે કૈવલ મંત્ર લખવાનો હોય. આ વર્ષે વિશેષ તમારે કૈવલ મંત્ર લેખન અભિયાનની અંદર કે યજ્ઞની અંદર પણ જોડાઈને આહુતિ આપવાની છે. તો હું કોઈ દીક્ષા લીધી હોય તો અવશ્ય કંઈક ને કંઈક કરવાનો પ્રયાસ કરો. જેમ સંસારમાં લોકો વ્યવસાય માટે નિરંતર પ્રયાસ કરે છે, એવી જ રીતે આપણું કલ્યાણ કરવા માટે, સાચું સુખ મેળવવા માટે પણ આપણે જેટલો સમય હોય એટલું આપણે વધારે કંઈક કરવા પ્રયાસ કરીએ. તો કૈવલ મંત્ર લેખન પણ છે, એ પણ બધા અવશ્ય કરજો. તો એ સંકલ્પ પત્ર લેવા માટે પણ પ્રયાસ કરજો. અંતમાં કરુણાસાગર મંદિર જેઠોલીથી અમે ચોપડા દર વેકેશનમાં છપાઈએ છીએ, અને જે જરૂરિયાતમંદ હોય એને લાભ મળે અને આપણા ચોપડા પરમ ગુરુની વિશેષ કૃપા મળે. એમાં એક કોઈ પરમ ગુરુનો પ્રસંગ પણ હોય છે. પરમ ગુરુએ અનેક લોકોના કાર્યો કર્યા છે, એમાંનો કોઈ એકાદ પ્રસંગ એમાં મૂકવામાં આવે છે. નાના બાળકોને સારી પ્રેરણા આપે, ગુરુમાં વિશ્વાસ આવે અને ભણવામાં પણ ઉપયોગી થાય એવા વિચારો પણ બાળકોને એમાંથી મળે. અને ચોપડો સારી ક્વોલિટીનો હોય અને ઓછી કિંમતમાં આજે આપણને પ્રાપ્ત થાય તો નાના લોકોને એમાં ઘણો બધો સહયોગ પણ મળે. આમ તો અમે 50,000 ચોપડા છપાવીએ છીએ, તો લગભગ એની અંદર લેનારને ઓછામાં ઓછો 15 રૂપિયાનો ફાયદો થાય, વધુ થાય તો 20 રૂપિયાનો, પણ 15 રૂપિયાનો ફાયદો થાય. તો જેટલા ચોપડા લે એ પ્રમાણે અમે તો 50,000 ચોપડા જો લોકોને આપીએ તો લગભગ 7.5 લાખ રૂપિયાનો ફરક અમારે પડે છે. કે એટલી સેવાનો લાભ લોકોને મળે છે. અમે એમ આપી ના શકીએ 7.5 લાખ થી 10,000 રૂપિયા 200 વેચીને, પણ આ ક્રિયાના માધ્યમથી
એટલો એને લાભ થતો હોય છે. એટલે અવશ્ય જરૂર હોય તો અમારી ગાડીમાં છે, બધા લઈ લેજો. જે ચોપડાની કિંમત 35 થી 40 રૂપિયા થાય એ આપણને માત્ર 21 રૂપિયામાં એટલા માટે મળશે. એમાં દાતાઓએ જે સહયોગ આપ્યો છે એમાં 4 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે, એટલે 25 રૂપિયામાં અમારે પડે છે. તો અમે એક સાથે 50,000 ચોપડા છપાય ને એટલે મિનિમમ 10 રૂપિયા તો માઈનસ થઈ જાય. જે બુક સ્ટોર હોય એના કરતા બુક સ્ટોર વાળા છપાવે તો એને પણ એટલા પડે, પણ એમાં એનો 10 રૂપિયા નફો હોય એ અવશ્ય લેતા હોય છે. જ્યારે અમે એમાંથી 1 રૂપિયો પણ લેવાની ઈચ્છા નથી રાખતા કે અમને મંદિરમાં ફાયદો થાય. અમારો તો હેતુ છે લોકોને સહયોગ આપવાનો અને એને સારા સંસ્કાર મળે એ હેતુથી. ગરીબ માણસો જે છે, સરકારી સ્કૂલોમાં જે ભણે છે, સામાન્ય પરિસ્થિતિના લોકો અને અન્યાય વર્ગમાં પણ છે અને સુખી સંપન્ન લોકો પણ લઈ જાય છે, એ સેવા આપીને લઈ જાય છે. શિક્ષકો ઘણા બધા છે, એની અંદર નામાવલી જે છે એ બધા સુખી સંપન્ન છે, એ બધા સહયોગ આપે છે અને એમના બાળકોને આ ચોપડા આપે છે. એટલે એનો તો બેનિફિટ એમાંથી પણ એને મળી જાય છે. અને ઘણા બધા શિક્ષકો છે જેની શાળાઓમાં બાળકોને ચોપડાઓ વેચતા હોય છે. એની ઈચ્છા હોય છે કે અમારે બાળકોને આટલા ચોપડા આપવા છે સેવામાં એની શાળામાં, તો એ લોકો લઈ જતા હોય છે. એટલે એ રીતે આ સેવા કાર્યથી બધા લોકોને એનો લાભ મળે છે. તો અવશ્ય તમે પણ એનો લાભ લેજો. અને એક રણમુક્ત ભજનાવલી સંત શ્રી તુલસીદાસ મહારાજ શ્રી 700 ભજન બનાવ્યા છે જ્ઞાન સંપ્રદાયમાં. એની ભજનાવલીઓ ઓછી મળે છે, એટલે આપણે એકવાર છપાવી હતી પણ એ પૂરી થઈ ગઈ હતી. એટલા માટે નવી ભજનાવલી થોડા મોટા ફોન્ટ સાથે આપણે છાપી છે, જે દાતાઓના સહયોગને કારણે આપણને એ 200 રૂપિયાની પુસ્તિકા 100 રૂપિયાની અંદર પડે છે. તો જેમને જોઈએ તે પણ તમે મેળવજો, એમાંથી ભજન શીખજો, આપણા બાળકોને પરિવારને પણ શીખવજો. એનો બહુ એને મોટો લાભ થશે. અને આપણા ઘરમાં કેસેટના માધ્યમથી, પેનડ્રાઈવના માધ્યમથી, કોઈ પણ માધ્યમથી એ ભજનો વગાડજો. કારણ કે રેકોર્ડિંગ કરેલા ભજનો પણ છે, તો આપણા ઘરમાં વાગતા હશે તો બાળકો સાંભળશે ને તો એના માટે અજાણ્યા નહીં રહે અને ભવિષ્યમાં એને એ ભજનો બહુ લાભ આપશે. એટલે એ ભજનોનો લાભ પણ આપણે લેવો જોઈએ. ભજન મંડળો તો ચાલતા હોય છે, ભાઈઓ બહેનો, એ ભજન કરવું જ જોઈએ. ઘરમાં પણ એકાદ ભજન, એકાદી ધૂન તમે ગાઓ અને બાળકોને પણ શીખવો. આધુનિક સમયની અંદર એ તો એના માટે સુરક્ષાનું કવચ બનશે, સંસ્કારનું કવચ બનશે. એટલે અવશ્ય આ સંસ્કૃતિને આપણે જીવંત રાખવા માટે પ્રયાસ કરવો જોઈએ. તો આ સાથે અહીંયા સમય પૂરો થાય છે, તો કથાને આપણે વિરામ આપીએ છીએ. આપ સૌને પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ સાથે સત્યવત સાહેબ હાથ તારે પ્રેમથી સૌ લાગીએ, શરણો મળે સાતુ તમારું એ હૃદયથી. જય અંશ આવ્યો આપ પાસે, શરણમાં અપનાવજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાધી, દેવાળી કર્મના યોગે કરીને જે કુળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ. 184 વંદનો મેં લક્ષમાં લઈ કાપજો. પરમ ગુરુએ આત્માની બોલો શાંતિ, સુખ સંપત્તિ સુવિચાર ને સત્કર્મ. વારસો જન્મો જન્મ સત્સંગતિ કીર્તાર પારુ પારુ. આલોકને પરિરાકમાત્મ પ્રેમ રગે રગલાપજો. બ્રહ્મ ગુરુએ આત્માને શાંતિ.
મળે ભોગ કે સુખ સ્વર્ગ નાયા સાઉરે નથી જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચો બતાવી રૂપ શ્રી કૈવાલ હૃદય સ્થાપજો ધર્મ ગુરુએ આત્મા બોલો સત્ય સાથી આપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાથી આપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાથી આપજો થોડા ફૂલ પર પ્રભુ જય કરુણાની આરતી કરતે પ્રભુ જગી અનુપમ અનેક જનોની અવધિ અનેક જનોની અવધિ અંતરે સર્વાણી અખંડયા નાગી પદની જાણ સહી પ્રભુ જાણ સહી સંસહી સગળાની વારી સંસહી સગળાની વારી રુચિ સુચકી પ્રભુ જય કરવાની ચરણ શરણનો મંગલતા પ્રભુ મંગલકારી અંતમતી નો ઓળખે કઈ પ્રભુ જય કરુણાની કરુણા સાગર નામ તમારું અવિચલ પરવાસી પ્રભુ અવિચલ પરવાસી શરણાગત ને સારો સતને સારી બતાવી છે પ્રભુ જય કરુણાની પ્રભુ જય કરુણાની પ્રભુ જય કરુણાની पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय पूज्य श्री नारायण दास जी महाराज की जय पूज्य श्री सतपुराचार्य महाराज की जय श्री सब संतन की जय श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री कायम पंथ की श्री गगन मढ़ी की श्री निर्गुण धुनी की श्री मुक्त द्वार की श्री ब्रह्म क्षेत्र की श्री सच्चिदानंद शाखा की श्री अदत अखाड़ा की श्री अविगत गांधी की श्री बाल तिलक की श्री रसोई कराए उनकी श्री उनके माता पिता की श्री उनके बाल गोपाल की उनके श्री गुरु गोविंद की श्री गुरुनाजी सारसापुरी की श्री कैवल धाम की श्री दाता भोक्ता की बोलना श्री हरि महाराज की जय परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय भोजन भाट गुणावती का साथ
સત્યવલ अखंड करता गुरुनी उपासना ए लक्षण छे निज दासना। अखंड करता गुरुनी उपासना એ લક્ષણ છે નિજ દાસના। ए भोगी गुरु चरण सुवासना ए लक्षण छे निज दासना। એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના। अखंड करता गुरुनी उपासना ए लक्षण छे निज दासना।